હાલો ગ્લાસ ને ડોલ્યો લઈ લે ભાઈ હાલો હાલો ચા પાણી બનાવીએ તો હવે હા હાલો જલ્દી વર્ગી જવાનું બધું કરશું કઈ તો અત્યારે જો ચા પાણી બનાવીએ હું ને અર્જુનભાઈ અને મજૂર જો સૈણા વાટે જો હવે આ ખેતરમાં થોડોક ખાસો છે બાકી ઓલે ખેતરથી ચણા વાટીને જો આ ખેતર આવી ગયા અને ત્યાં અડધે સુધી પૂગવા જ્યાં નદીવાળે ખેતર છે અત્યારે ઓલી હારું જે હતી પુગાડી દીધું અને જો પાછા ઊંડલિયા કરતા જાય ઓલા હેઠા સુધી અને અટાણે જો વાગ્યા છે 12:15 જા ખેતર વટાઈ ગયો જે થોડાક છે હવે અને આ ખેતરમાં બપોર પછી જમીને જો 2 વાગે પાછા મજૂરો આ સેટેથી અધૂરી હાર્યું હતું લીંબુ કોઈને એવું થાય તો બપોરે ડાયો હતો તો સા બનાવે ઘેર ઘેર લીંબુ તો વિડીયો મોકલા વિડીયો બનાવું તો જો સા પાણી પાઈ દીધા અને ઊંડલિયા કરે હવે તો સૈણા જો કમ્પ્લીટ બધા વઢાઈ ગયા કેડમાં અને જો રિક્ષા પણ વહી ગઈ ડાયા હતા ની અર્જુનભાઈની પેલા હોય તમને ખબર પડી જાય કોક કોક તો લીલો હોય એનું ઊંડલિયું કરી નાખ્યો બસ એ જ આવે ત્યાંથી લાગે બસ લેતા જાવ હાલો ગ્લાસ ને ડોલ્યો લઈ લે ભાઈ હાલો હાલો ચા પાણી બનાવીએ તો હવે હા હાલો જલ્દી વર્ગી જવાનું બધું કરશું કઈ ની વાત થતી છે છે ને એ આઠ ભૂખે તોય તમારો સાર નહીં કરે એટલે તો આ ભાઈ ગયા અમે નહીં કાલ 1.5 કલાક મોડું છે તો આજ નહીં થવા દી હાલ મેં લઈ લીધું ગ્લાસ ને તારા તો અત્યારે જો ચા પાણી બનાવીએ હું ને અર્જુનભાઈ અને મજૂર જો સૈણા વાટે જો હવે આ ખેતરમાં થોડોક ખાસો છે બાકી તો સા અમે મૂકી દીધો તો એ વટાઈ જાય ને તો ઓલા ખેતર પછી સા પીને વાટવા જવા થાય સા હજી જો ઉકરે હવે ખાસો અર્જુનભાઈને હું બનાવીએ તો ઓલે ખેતરથી વાટીને અહીંયા આવી ગયા આપણે સા પીને અને અડધે સુધી પૂગી ગયા જ્યાં અહીંયા નદીવાળે ખેતર છે અત્યારે અને આ 2 માણસો જો અહીંયા પૂગી ગયા અને જ્યાં આપણે બાજુમાં સૈણા વાટે તો આ ખેતરમાં જાવ ખૂણામાં 2 કર્યું છે બાકી લાગત બેસી ગયા માણસો હવે બપોર થાય તો આ પૂરું થઈ જાય ફૂલ પાકી ગયા સૈણા તો ઓલી જે અધૂરી હાર્યું હતું એ જોઈ પુગાડી દીધું જોઈને આગળ પાણી પાયું અને હવે જોઈ ઊંડલિયા કરતા જાય ઓલે હેઠા સુધી અને ત્યાંથી પછી પાછું નવી હાર્યું લે અને હવે જો બપોરે થઈ ગયું એટલે થોડોક ટાઈમમાં ઓલો ખાંચો જોઈ વટાઈ જાય પછી જોઈએ હવે તો જો હમણાં વાગડી બપોર થઈ જાય હવે જો થોડોક ટાઈમ છે તો આ ખેતર તો હમણાં આગળ પૂરું થઈ જાય જો વાહ સુધી પૂગી ગયા અડધે સુધી થઈ ગયા આ ખેતરમાં થોડોક રહે ઓલી કોરા અટાણે જો વાગ્યા છે 12:15 જા ખેતર વટાઈ ગયો જે થોડાક છે હવે અને આ ખેતરમાં હવે હાથ થાય તા કેટલો કરે જોઈએ બરોબર આગળી પોણો થાય ને એટલે ખાવા ઉઠી જાય
ઓલા ખેતરમાં રહી ગયું તો થોડુંક થી ચા પાણી પી અને આ ખેતરમાં આવ્યા હતા તો આ ખેતર જોઈએ એક વટાઈ ગયું ને થોડોક ખાસો હતો બાકી તો એમાં જો 2 જણા વાટે જા હેઠો છે અને બાકીના બીજા જા અહીંયા વાટે સાંજે પૂરું થાય કે રહી જાય કદાચ રહી જાય મારો અંદાજ અને ડબ્બો જો અહીંયા હાલે જો અહીંયા નદીની ઓલી કરે જો અહીંયા બાવડા પાસે એટલે ડબ્બો અહીંયા હાલે ટાણે આમે કાંઠે આ નદી છે ને સાહેર છે ને એ શેણા છે ને એકદમ ફૂલ પાકી ગયા તો બપોર પછી જો 2 વાગે જમીન પાછા મજૂર શેણા તો વાટે જો આ બાજુથી પાયર કોરાથી શરૂ કર્યું વાટવાનું ઓલી કોરા આખુંમાં ઉઠતું હતું અને પવન અત્યારે જો બહુ સરસ છે ભૂર છે અત્યારે એટલે આખુંમાં ઉડે એટલા માટે જો આ કોરાથી લઈ ને હું જ અહીંયા પાયરે બેઠો અને ઘાસ થાય તો આપણે લગભગ આ ખેતર પૂરું થઈ જાય એટલે બહુ વાંધો નહીં આવે તો તડકો પણ જો અત્યારે બહુ છે જો બધા પોતપોતાની લીંબુ કોઈને એવું થાય તો બપોરે ડાયો હતો તો સા બનાવે ઘેર લીંબુ તો તું વિડીયો મોકલા વિડીયો બનાવું અમારે તો કોઈ દી તારા વિડીયો આવ્યા જ નહીં તું કેમાં મોકલી યુટ્યુબમાં યુટ્યુબ તો હું શું હું તમને આગળ ઓલું કરી દઈ કોઈ દી આવતો ન તારો વિડીયો શોર્ટમાં નતો આવતો મેં જોયો હતી અમુક મજૂર જો હજી પૂગી ગયા ને અમુક નથી પૂગ્યા લઈને પુના પપ્પાને કે ના ગેડીઓ નાખમાં છે ગેડીઓ દિયે નહીં ફેરવીને એક વખત ધોળી નાખડે અહીં આવે બર ઘડીઓ બળતો અહીં ન આવે સીધા નદીએ વૈયા જાય આમ બસ હવે એ જીરો તાપશે પાકવા દેતા ફૂગી જાય એટલે નો ઠરે પછી ભઠ્ઠામાં સાણું 1-2 રાખી ક્યાં તારે કાઢી સગન કરવું હે ક્યાં તારે કાઢી સગન કરવું પાકવા દે નથી કરવું પણ હું તો તને કહું આ બધી માપમાં થઈ જાય વેલા તા તો જો સા પાણી પાઈ દીધા અને ઊંડલિયા કરે હવે કોણો બાકી છે હવે થોડોક અને 3 વાગ્યા 4 એટલે થઈ જાય પૂરો લગભગ તો વાંધો નહીં આવે ડાયો હતો ને પૂંજા આપો જવા ઉગ્યા અને હર્ષનભાઈ જવા રિક્ષા આવે છે વેલ્યા હોટી ઊંડલિયા થઈ જાય ને પછી વાતે ગાયરું લઈ લે જ્યાં અહીંયા બાવડા દેખાય ત્યાં નદી હતી તો સૈણા જો કમ્પ્લીટ બધા વઢાઈ ગયા કેડમાં અને જો રિક્ષા પણ વહી ગઈ ડાયા હતા ની નરજનભાઈની અને જો હું સામાન ખડકું બતાય અને જો ઘરે ભાગવું બરોબર તો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટ કરી દેજો તો ફરી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી